જય સ્વામિનારાયણ મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ સ્વામિનારાયણ ટ્યુબમાં. હવેથી એક નવી સિરીઝ ચાલુ કરી રહ્યા છે, જે સિરીઝનું નામ છે સ્વામિનારાયણ ટેમ્પલ. આ સિરીઝમાં આપણે સ્વામિનારાયણ ભગવાનના વિવિધ મંદિરો અને એમના પ્રસાદીના સ્થાનો અને એમની મુલાકાત લઈશું અને એમના વિશે જાણીશું. તો ચાલુ કરીએ. આજે આપણે આવી ગયા છે સ્વામિનારાયણ મુખ્ય મંદિર રાજકોટ, જે બોરડીવાળું મંદિર તરીકે પણ પ્રખ્યાત છે અને ખૂબ જ જૂનું છે અને ભૂપેન્દ્ર રોડ પર આવ્યું છે. મંદિરની અંદર એન્ટર થતાં જ એક મંદિરનો મુખ્ય ગેટ તમને દેખાઈ રહ્યો છે. ખૂબ જ ભવ્ય ગેટ છે અને ખૂબ જ સુંદર છે. અને મંદિરની અંદર આવતા જ આમ જ મંદિરની અંદર પાછું એન્ટર થતાં જ જમણી બાજુ સ્વામિનારાયણ સંપ્રદાયમાં અને આખી દુનિયામાં સુપ્રસિદ્ધ કાંટા વગરની બોરડીનું ઝાડ છે. આ બોરડીના વૃક્ષ વિશે તમે જાણતા હો કે ન જાણતા હો, તમને જણાવી દઈએ કે આ બોરડીનું વૃક્ષ 250 વર્ષ કરતાં પણ જૂનું વૃક્ષ છે. મહત્વની વાત એ છે કે આ આખી બોરડીમાં તમને એક કાંટો જોવા નહીં મળે. જેમ કે બીજી બધી જગ્યાએ તમે બોરડીનું ઝાડ જોશો તો ઢગલાબંધ કાંટાઓ જોવા મળશે, પણ આ બોરડીના ઝાડમાં એક પણ કાંટો નથી જોવા મળ્યો. વિવિધ વૈજ્ઞાનિકો અને બધા વનસ્પતિ શાસ્ત્રીઓ પણ આ બોરડીની વૈજ્ઞાનિક તરીકે તપાસ કરી છે, પણ એ લોકો નિષ્ફળ રહ્યા છે, કારણ કે આ બોરડી ઉપર મોટા પુરુષનો આશીર્વાદ છે. આ પ્રસાદીની બોરડી એક પ્રસંગ છે, જ્યારે સ્વામિનારાયણ ભગવાન રાજકોટ સર માલ્કમ અંગ્રેજ અધિકારીને મળવા આવ્યા, ત્યારે આ બોરડીની નીચે ભગવાન બેઠા હતા અને પછી ગોપાળાનંદ સ્વામી બેઠા હતા અને ઊભા થયા હતા. આ બોરડીની ડાળી કાંટો એમની પાગ પર લાગ્યો અને પછી સ્વામીએ કીધું કે આવડા મોટા ભગવાન તમારી બોરડી નીચે બેઠા છે, પણ તે સ્વભાવ ન છોડ્યો. આ સાંભળી બોરડીના બધા કાંટા ખરી ગયા અને કાંટા વિનાની બોરડી બની ગઈ. આવી રીતે આ બોરડીનો પ્રસંગ છે. તો આગળ વધીએ મંદિર તરફ. ખૂબ જ સરસ મંદિર સંતો દ્વારા બનાવવામાં આવ્યું છે. આ મંદિર સ્વામી કૃષ્ણ વલ્લભાચાર્ય બનાવ્યું હતું. અને મંદિરની ડાબી બાજુ તમને દેખાઈ રહ્યો છે હાથીની સવારી, જે સ્વામિનારાયણ ભગવાન હાથી પર બેઠા છે. ખૂબ જ સરસ દ્રશ્યમાન થઈ રહ્યું છે આ મંદિર. અને મંદિરની ડાબી બાજુ એક ગૌશાળા આવેલી છે, જેમાં મંદિર દ્વારા ગાયોનું પાલન પોષણ કરવામાં આવે છે. તમે જોઈ રહ્યા છો મંદિરની જમણી બાજુ તમને મંદિરનું થર્ડ બેટ ઓફિસ દેખાઈ રહી છે. આવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકનનું બટન દબાવી દેજો, જેથી તમને આવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. અને મંદિરની પાછળ એક ઘનશ્યામ ભુવન નામનું સભાગૃહ છે, જે તમને આગળ દેખાશે. ખૂબ જ સરસ રીતે મંદિરની સાર સંભાળ લેવામાં આવી રહી છે. ખૂબ જ ચોકસાઈ છે, તમે જોઈ શકો છો સાફ સફાઈ કેટલી છે. એમ કરતા આગળ વધીએ. મંદિર દ્વારા હમણાં જ એક નવો ગેટ પણ બનાવવામાં આવ્યો છે પાછળથી. આ ખૂબ જ સરસ ગેટ છે, દેખાઈ રહ્યો છે તમને વિડીયોમાં. અને આ બાજુ મંદિરની સામેની બાજુ રહેઠાણ વ્યવસ્થા છે, કોઈ યાત્રી ભુવન, જેને યાત્રી ભુવન કહેવાય છે. મંદિરમાં આવતા દર્શનાર્થીઓ અથવા બહાર ગામના આવતા દર્શનાર્થીઓ માટે યાત્રાથી ભુવન છે. જ્યારે મંદિર બનાવવામાં આવ્યું ત્યારે આ તમને પેઇન્ટિંગ દેખાઈ રહી છે. સ્વામી જૂના સંતો દ્વારા આ પેઇન્ટિંગ ખૂબ જ સરસ બનાવવામાં આવ્યું છે. તમે જોઈ શકો સ્વામિનારાયણ ભગવાન સભા ભરીને બેઠા છે અને નંદ સંતો અને સ્વામિનારાયણ ભગવાનના સંતો બેઠા છે. તમે જોઈ શકો છો. તો આપણે મંદિરની અંદર આવી ગયા છે. મંદિરની જ્યારે આ વિડીયોગ્રાફી થઈ હતી ત્યારે મંદિરમાં હિંડોળા ઉત્સવ ચાલી રહ્યા હતા. તમારી પાસે માફી માંગી લે છે. જ્યારે મંદિરનું આ રેકોર્ડિંગ વિડીયોગ્રાફી ચાલુ હતું ત્યારે મંદિર બંધ હતું, એટલે આપને દર્શન કરાવી શક્યો નથી. પણ ભવિષ્યમાં આપણે જરૂરથી આનો એક બીજો વિડીયો બનાવશું ડિટેલમાં, અને
તમને એમાં ચોક્કસપણે દર્શન કરાવીશું. અને જેમણે દર્શન કર્યા હોય આ મંદિરમાં તો તે નીચે કોમેન્ટમાં જય સ્વામિનારાયણ લખીને જણાવી શકે છે. અને ખૂબ જ સરસ રીતે મંદિરનું ડેકોરેશન કરવામાં આવ્યું છે, તમે જોઈ શકો છો. તો મંદિરના પાછળની ભાગમાં આપણે આવી ગયા છીએ. ખૂબ જ સરસ પ્રદક્ષિણા વિભાગ છે અને તમને દેખાઈ રહ્યું છે મંદિર આરસ પહાડના પથ્થરથી ખૂબ જ સરસ ડેકોરેશન કરવામાં આવ્યું છે. અને પિલર પણ તમે જોઈ શકો છો, ખૂબ જ સરસ પેઇન્ટિંગ કરવામાં આવેલી છે. મંદિરની ડાબી સાઈડ પ્રદક્ષિણા વિભાગમાં તમને જોઈ શકો છો વિવિધ ડેકોરેશન સાથે અલગ અલગ દેવો બિરાજમાન છે. સાઈડ સુખ સૈયાના તમને દર્શન થઈ રહ્યા છે, જે ભગવાન સ્વામિનારાયણની સુખ સૈયા. આગળ વધતા જ મંદિર દ્વારા ખૂબ જ સરસ પ્રદર્શન ગોઠવવામાં આવ્યું છે, જેમાં ભગવાન સ્વામિનારાયણની પ્રસાદીની વસ્તુ છે. જ્યારે ભગવાન સ્વામિનારાયણ રાજકોટમાં આવ્યા હતા ત્યારે જે પાલખીમાં બેઠા હતા એમના દર્શન તમને થઈ રહ્યા છે. અને એમની નીચે ગાડાના પણ દર્શન થયા છે જ્યારે ભગવાન સ્વામિનારાયણ આ ગાડામાં બેઠા હતા. તો આવા વિડીયો જોવા માટે સ્વામિનારાયણ ટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો તમારા મિત્રોને પણ. તો જય સ્વામિનારાયણ.